હેલો ગાઈસ, આજે આપણે બનાવશું તીખા મારવાડી પૌવા। આ રીતની રેસીપી તમે જો અને જરૂરથી ટ્રાય કરશો। તો સૌ પ્રથમ આપણે ચોખાના પૌવા લઈ લીધા છે। સ્વચ્છ એવા પૌવાને આપણે સરસ ચાળી અને સ્વચ્છ આપણે રાખી અને ચાળણામાં નાખી અને એને પાણીથી આપણે સાફ કરવાના છે। આ રીતે બધું પાણી આપણે એડ કરતું જવાનું છે અને પૌવાને ધોતું જવાનું છે અને સરસ રીતે સાફ કરી લેવાના છે। આ રીતે તમે 5 અથવા 10 મિનિટ પહેલા જો પૌવાને પલાળી દેશો તો તમારો પૌવો એકદમ છૂટો થશે, એકદમ એક દાણો સરસ છૂટો દેખાશે। ત્યારબાદ આપણે બટેટા સુધારી લેશું, આદુ મરચાંની કટકી કરી લેશું, લીંબુ આપણે કાપી લેશું, ધાણા ભાજી આપણે પણ કટિંગ કરી લેશું અને દાડમ પણ એડ કરવા માટે ફોલી લેશું। આ બધું મેં સરસ રીતે રેડી કરી લીધું છે। ત્યારબાદ આપણે કડાઈમાં તેલ મૂકવાનું છે। આપણે પૌવાના મુજબનું તેલ મૂકવાનું છે। અહીંયા મેં 3 પાવરા જેટલું તેલ મૂક્યું છે। આ તમે જોઈ શકો છો 10 મિનિટ બાદ પૌવા એકદમ છૂટા સરસ થઈ ગયા છે। સરસ આ રીતે જો ટિપ્સ તમે અપનાવશો તો તમારા પૌવા એકદમ છૂટા બનશે। ત્યારબાદ તેલ આવી ગયા બાદ આપણે થોડી એવી રાઈ ઉમેરવાની છે। તેમાં રાઈ બહુ જ ઉમેરવાની નથી। ત્યારબાદ આપણે બધું મસાલાને સરસ રેડી રાખવાનું છે આ રીતે। અને ત્યારબાદ તેલ આવી જાય એટલે આપણે એમાં જીરું નાખવાનું છે। ત્યારબાદ થોડી એવી હિંગ ઉમેરવાની છે અને ત્યારબાદ આપણે સૌ પ્રથમ પહેલાં આપણે બટેટાને વઘારી લેવાના છે। આ રીતે આપણા બટેટાને કટિંગ કરેલા હોય તેને વઘારી દેવાના છે અને 2 મિનિટ જેવું એને સાતળવાના છે। તેલમાં જ ફ્રાય થઈ જશે સરસ આપણા બટેટા। આપણે સરસ રીતે ચોળવવાના છે બટેટાને। તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશે? તો મારું નામ છે રોહિત અને તમે જુઓ છો હોમ ફૂડ જુનાગઢ। આપણે શું કર્યું છે, બટેટાને સાતળી લીધા છે, તેની અંદર જ આપણે નાખી દીધા છે મરચાંની કટકી અને આદુની પણ કટકી। પહેલાં તમે આદુ નાખી દેશો તો એવું લાગશે કે ભાઈ તેલની અંદર ચીપકી જશે અથવા કડાઈની અંદર ચીપકી જશે, પરંતુ આપણે મરચાં અને આદુ બે હારે રાખેલા છે। ત્યારબાદ આપણે થોડું એવું તેલ તેમાંથી લઈ અને આપણે પૌવામાં ઉમેરશું, તેથી આપણે છૂટા સરસ પૌવા બનશે। આ રીતે આપણે ચમચાની મદદથી ચેક કરી લેવાનું છે બટેટું આપણું ચડી ચૂક્યું છે। જો આપણું બટેટું સેજ કાચું હોય તો થોડી વાર એને ચડવા દેવાનું છે। ત્યારબાદ એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે અને થોડી એવી ચડિયાતી હળદર ઉમેરવાની છે। મેં અડધી ચમચી જેવી હળદર ઉમેરી હતી આટલા પૌવામાં। ત્યારબાદ આપણે પૌવાને વઘારી દેવાના છે। બધું સરસ રીતે આપણે એડ કરી દેવાના છે। જો તમે આ પૌવા નાસ્તાની અંદર બનાવો છો, રાત્રે બનાવો છો કે બપોરે બનાવો છો, ક્યારે તમે પૌવા ખાવાનું પસંદ કરો છો એ અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। અને તમને અમારી રેસીપીથી થોડોક પણ ફાયદો થતો હોય તો તમે અમારો પણ થોડોક ફાયદો કરી દો, સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયોને કરી નાખો લાઈક। આપણે પૌવાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે। ચમચાની મદદથી બધું આપણે સરસ મિક્સ થયા બાદ આપણે તેમાં ઉપરથી લીંબુ નીચોવી દેવાનું છે। ત્યારબાદ આપણે તમે જરૂરત મુજબ ખટાશ ગળાશ કરી શકો છો। મેં અહીંયા 1 લીંબુ નીચોવ્યું છે। ત્યારબાદ ફરી આપણે મિક્સ કરી અને ત્યારબાદ ખાંડનો ભૂકો એડ કરશું। 2 થી 3 ચમચી મેં ભૂકો નાખ્યો હતો। ત્યારબાદ બધું સરસ રીતે મિક્સ કરી અને થોડી એવી ધાણા ભાજી ઉમેરી અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। બધું હલાવીને સરસ પૌવાને મિક્સ કરવાના છે। આ રીતે તમે જોઈ શકો છો સરસ મિક્સ થયા બાદ મેં ઉપરથી થોડી એવી ચટણી ઉમેરી છે જેથી તીખાસમાં સરસ લાગે છે। આ રીતે બધું સરસ કલરફુલ થઈ જાય છે અને તીખાસ પણ સેજ પૌવામાં પકડી લે છે। તો આપણા હવે પૌવા તૈયાર થઈ ગયા છે અને આપણે હવે ચમચાના મદદથી પૌવાને કાઢી લેશું। આની ઉપર તમારે ધાણાભાજી, દાડમ, સિંગદાણા, ગરમ મસાલો, ચટણી જે પણ ઉમેરવું હોય તે ઉમેરી શકો છો। અમને તો આની અંદર શું હતું કે ધાણાભાજી અને દાડમ અવેલેબલ હતા તો અમે 2 વસ્તુ ઉમેરી લીધી છે। અમને સેવ ઉમેરવી બહુ ગમતી નથી એટલે અમે સેવ નથી રાખી। જો તમને અમારો વિડીયો પસંદ હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ તૈયાર છે આપણા મારવાડી સ્ટાઇલ પૌવા બટેટા।